કહેવાય છે કે સુખ વેચવાથી વધે છે અને દુઃખ વેચવાથી ઘટે છે. મતલબ વેચવું બંને કિસ્સામાં ફાયદાકારક છે, પણ શું, ક્યારે, કોની સાથે અને કેટલું વેચવું તેનું પ્રમાણ જાળવવું પણ ખૂબ જરૂરી હોય છે. આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં જ્યારે લોકો પોતાની લાગણીઓ સોશિયલ મીડિયા દ્વારા રજૂ કરે છે, ત્યારે તેના સકારાત્મકની સાથે ક્યાંક નકારાત્મક પાસાઓને પણ ધ્યાનમાં લેવા પડે છે, જે ટ્રોલિંગના રૂપમાં બહાર આવે છે, જેના પરિણામે વ્યક્તિ ચિંતા, હતાશા અને સામાજિક એકલતાનો ભોગ બને છે. મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની એ પંડ્યા ફોરમ અને અખેડા હિતેશ્રી એ અધ્યાપક ડોક્ટર RR દોશી તથા ભવન અધ્યક્ષ યોગેશ ડોક્ટર એ માર્ગદર્શન હેઠળ 800 લોકોનો સર્વે કર્યો છે, જેના તારણો નીચે મુજબ છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. નમસ્તે, મારું નામ છે અખેડા હિતેશ્રી. હાલ હું મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં અભ્યાસ કરું છું. મારા તથા મારી સાથીદાર પંડ્યા ફોરમ દ્વારા એક સુંદર મજાનો ટ્રોલિંગ ઉપર એક સર્વે કરવામાં આવેલો છે, કે જેના માર્ગદર્શન છે અધ્યાપક ડોક્ટર ધારા R દોશી તથા ભવન અધ્યક્ષ ડોક્ટર યોગેશ એ જોશણ સર. તેમના માર્ગદર્શન હેઠળ અમે 488 લોકો પર સર્વે કરેલો છે. કહેવાય છે ને કે સુખ વહેંચવાથી વધે છે અને દુઃખ વહેંચવાથી ઘટે છે, એટલે કે બંને પાસાઓમાં વહેંચવું એ ફાયદાકારક જ ગણાય છે. પરંતુ શું વેચવું, કોની સાથે વેચવું અને કેટલું વેચવું એનું પ્રમાણ આપણે જાળવી રાખવું પડે છે. આજના આધુનિક યુગમાં વ્યક્તિ જ્યારે પોતાની સકારાત્મક વૃત્તિઓને સોશિયલ મીડિયા દ્વારા રજૂ કરે છે, ત્યારે તેઓને સકારાત્મકતાની સાથે સાથે ક્યાંક નકારાત્મકતાનો પણ ભોગ બનવો પડે છે, કે જે ટ્રોલિંગના રૂપમાં બહાર આવે છે. અને તેના કારણે વ્યક્તિમાં ચિંતા, હતાશા અને સામાજિક એકલતાપણાનો પણ વ્યક્તિ ભોગ બને છે. કારણો છે કે 67% લોકો એવું માને છે કે ટ્રોલિંગના કારણે વ્યક્તિના અભ્યાસ તથા કારકિર્દી પર તેની અસર પહોંચે છે. 59% લોકોનું એવું પણ માનવું છે કે ટ્રોલિંગના કારણે વ્યક્તિના આત્મવિશ્વાસ પર ખૂબ ઘટાડો થાય છે. હવે ટ્રોલિંગના કારણે વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે, તો કે વ્યક્તિનો આત્મસન્માન છે તે ઘટે છે. સતત ઓનલાઈન ટ્રોલિંગના કારણે વ્યક્તિમાં ચિંતા, હતાશા, ગભરાહટ તથા હુમલા જેવી માનસિક સમસ્યાઓનો પણ તેમને સામનો કરવો પડતો હોય છે. સતત ટ્રોલિંગના ડરને કારણે વ્યક્તિ સોશિયલ મીડિયાથી દૂર રહે છે તથા તેના આજુબાજુના વ્યક્તિઓને મળવાનું બંધ કરી દે છે, જેના કારણે તેઓએ સામાજિક એકલતાનો ભોગ બને છે. અને આવા ટ્રોલિંગના ઘણા બધા કારણોને કારણે વ્યક્તિ સ્વને નુકસાન કરે છે, અને જેના કારણે આગળ જતા વ્યક્તિ સુસાઇડ કરવાનું પણ વિચારી લે છે. આ સર્વે દ્વારા મારા તથા મારી સાથીદારનો તમને એક જ સંદેશો છે કે બને તો તમારા આજુબાજુના લોકો સાથે તમે સાયુજ્ય સ્થાપો. તમારી આજુબાજુમાં કોઈ જો ટ્રોલ થયેલું હોય તો તેઓને સકારાત્મક રીતે તમે એની સાથે વાત કરો, અને બને તો બધા સાથે હળીમળીને